અમારા પીકેલા દા આવીને મને કે હમણાં તમે ભારી ઉપાડી છે. મેં કીધું કા? મને કે વિડિયા ઉપર વિડિયા મૂકો હો અને ગ્રુપમાં લિંક ઉપર લિંક ઠોકો હો અને હારી ઉપાડી. તે આમ કઈ વિડિયા ઉપડ્યા કે નહીં? મેં કીધું થોડા થોડા ઉપડ્યા ને થોડા થોડા ઉપડશે. મને કે નહીં ઉપડે. મેં કીધું હા, મને કે નહીં ઉપડે. મેં કીધું કેમ? મને કે તારી હાથ પેઢીમાં કોઈ દી કોઈનું ઉપડ્યું હતું તારું ઉપડે? મેં કીધું ઉપાડવું છે આપણે, ભલે ના ઉપડ્યું હોય પણ આપણે ઉપાડવું છે. તો મને કે ઉપાડવું હોય તો કોઈ ખારા ભુવાજીને ગોતો. જો ભુવાજી આશીર્વાદ આપી દે તો તમારા વિડિયા ઉપડી જાય. એટલે મને પણ લાગ્યું કે વિડિયા ઉપડતા હોય તો હાલો ને ભુવાજી મેર જાય. સવારના પોરમાં હું નીકળ્યો ભુવાજીને ગોતવા. હાવ સાચી વાત કરું હો. સવારના પોરમાં નીકળ્યો હું ભુવાજીને ગોતવા અને ભુવાજી ઊભા હતા. એટલે હું તો જઈ અને બે હાથ જોડીને પગે લાગી ગયો. ભુવાજી મને આશીર્વાદ આપો, મારો વિડિયા ઉપડી જાય. અને કે તાપ કર તાપ તાપ કર. મેં કીધું તાપ ને મને આશીર્વાદ આપો મારા વિડિયા ઉપાડવા. મને કે તાપ કર તાપ. મેં કીધું પગે લાગુ તમારી, મને ક્ષમા કરો પણ મારા વિડિયા ઉપાડી દો. મને કે તાપ કર તાપ. પછી મને કે તાપ કર તાપ. મને કે તાપ કર તાપ. મને ટાઢ સેડી હે, હું કોઈ ભૂવો નથી. મેં કીધું હાલો ભલે તમે ભૂવા નથી, આશીર્વાદ ન આપી આપો, કંઈક તો કયો કે મારા વિડિયા કેમ ઉપડે. જો મને કે કોઈ ભૂવા પાસે જવાથી વિડિયા ન ઉપડે, મને કે કોઈક સાધુ મળી જાય, કોઈક સંત મળી જાય અને એના આશીર્વાદ જો તમને મળી જાય તો કે તમારા વિડિયા ઉપડી જાય. એટલે મેં કીધું આપણે ગમે એમ કરીને વિડિયા ઉપાડવાના છે. એટલે હું વિડિયા ઉપાડવા માટે થઈને જુનાગઢ સંતની શોધમાં નીકળ્યો. લાગી રે લગની મને સાધુડા તારા રે નામની. અને પછી જુનાગઢ બરાબર ગિરનાર બાજુ જતો તો દામોકુંડ પીગ્યો અને દામોકુંડમાંથી એક નાગો બાવો નાઈને નીકળ્યો. હો ભાઈ, એટલે હું તો પગે છૂટી ગયો. બાપુ બાપુ, મહારાજ મહારાજ, મારા વિડિયા ઉપાડી દો. મહારાજ મારા વિડિયા ઉપાડી દો. મને કે ઘર ભેગો થા, ઘર ભેગો થા. મેં કીધું બાપુ ભૂલ સુખ માફ કરજો, ક્ષમા કરજો પણ મારા વિડિયા ઉપાડી દો. મને કે ઘર ભેગો થા ને પણ ઘર ભેગો. મેં કીધું પણ મહારાજ ક્ષમા ક્ષમા, ક્રોધને શાંત કરો અને મારા વિડિયા ઉતારી દો. મને કે ઘર ભેગો થા, ઘર ભેગો થા. હું કોઈ બાવો નથી, આ તો નાવા ઉતર્યો તો ને લુગડા કોક લઈ ગયું. પછી મને ખબર પડી કે આ નાગો બાવો નહીં પણ નાગો માણા હતો. મને કે મેં કીધું માફ કરજો, નાગા માણા નથી 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 નથી. મેં કીધું નાગા માણા નથી. તો મને કે વિડિયા એમ ન ઉપડે. વિડિયા બધા સબસ્ક્રાઇબ કરે, લાઈક કરે, કોમેન્ટ કરે તો ઉપડે. કોઈ બાવા કે ભુવાથી વિડિયા ઉપડે નહીં. એટલે તમે શું દાંત કાઢો? તમે સાહેબ સબસ્ક્રાઇબ નથી કરતા, લાઈક નથી કરતા, કોમેન્ટ નથી કરતા એટલે વિડિયા નથી ઉપડતા ને બધા ખી 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 દાંત કાઢો છો. પણ આમાં જો વાંક તમારો એકનો નથી, વાંક મારો પણ છે. મારું નથી ઉપડતું એમાં. કેમ ખબર? હું મારા જન્મ પહેલા સ્વર્ગમાં બેઠો હતો. એટલે તમને એમ લાગે કે હું કઈ નરકમાં હોય? સ્વર્ગમાં જ હોય ને કઈ આવો માણસ કઈ નરકમાં હોય? અને આપણે ક્યાં કોઈનું ખોટું કર્યું ભાઈ તે નરકમાં હોય? હે, પણ હું સ્વર્ગમાં બેઠો હતો એક વખત. જો આ સ્વર્ગની વાત આવી ને એટલે તમને વાત કરતો. જો સ્વર્ગ અને નરક એ તમને બીજા કોઈને કહેતો નથી, તમને જ કહું હું કેવું હોય એમ. સ્વર્ગમાં છે ને નરસિંહ મહેતા બેઠા હોય, કડતાલ હોય હાથમાં, રામ નારે રામની હય લેર લાગી અને નીચે આપણા હેમ્બીમાં અને આપણા કોમીમાં અને આપણા મધુમાં અને આપણા જે અહીંથી બધા ગયા ને પરસોત્તમ ભગવાનની કથાઓ કઈ કઈને એ બધા અહીંયા સ્વર્ગમાં બેહીને આવીને સત્સંગ મજાથી કરતા હોય. એમાં આપણા હેમ્બીમાં કે ભગવાન કૃષ્ણએ હાથમાં દડો લીધો તો ઓલી બાજુથી જાનુમાં કે જય પરસોત્તમ મહારાજ. પાછા હેમ્બીમાં કે દડાનો ઘા કર્યો, હેમ્બીમાં કે જય પરસોત્તમ મહારાજ. પછી ભગવાન કૃષ્ણ પાછળ ગયા કે જય પરસોત્તમ મહારાજ. દડો નદીમાં ગયો તો કે જય પરસોત્તમ મહારાજ. ભગવાન પણ નદીમાં ગયા તો કે જય પરસોત્તમ મહારાજ. અને પછી કાનુડાએ નાગને નાથી લીધો તો કે જય પરસોત્તમ. આવું બધું સ્વર્ગમાં હાલતું હોય.
અને મારા નર્ક સામે જ હતું. કહું નર્કમાં હું હોય ને મધુબાલા, નરગીસ, પરવીન બાબી, આ બધી છે ને સ્ટેજ ઉપર આમ ગોઠવાયેલ હોય, ડાન્સ કરતી હોય, ડાન્સ. અને ત્યાં આપણા આરામ બાપુ કડતાલ લઈને ગાતા હોય, ઠુમકા લગા હાય લગા હાય લગા હાય લગા. આવું બધું નર્કમાં હાલતું. એ તો જ્યાં આયા જેવા ત્યાં જેવા હોય એવા જ માણસો ત્યાં હોય ને એમ. નરકમાં આવા બધા માણસો હોય, સ્વર્ગમાં ઓલા બધા હોય, હરે રામ હરે કૃષ્ણ. એટલે પણ જો આમ જ મારું નથી ઉપડતું. બોલ, હું વાત તમને ઉપડવાની કરતો હતો ને ક્યાં પૂગી ગયો. એટલે હું સ્વર્ગમાં બેઠો હતો. એટલે ભગવાને મારી પાસે આવીને મને કીધું કે બોલ બેટા, ક્યાં જવું છે તારે? પૃથ્વી ઉપર જવાનું ફાઇનલ છે, પણ ક્યાં જવું ને એ તારું ઓપ્શન. એટલે મેં અહીંયા ગૂગલ મેપ ખોલ્યો, જોયું, પણ ફ્રીક્વન્સી ઓછી આવતી હતી ને કવરેજ ઓછું, એટલે થોડુંક ઝાંખું ઝાંખું દેખાતું હતું. ને મને દેખાડું દૂધરામ આંડા ને ઘડા ને કેન ને બધું દૂધના ભર્યા હતા. તો મેં કીધું ખાધે પીધે સુખી લાગે. સકેડા પડતા હતા ઘર ઘર ઘર. એટલે ઉદ્યોગ ધંધાનું પણ લાગે. આમ ટાયર દેખાતું હતું આવું બધું. એટલે મેં કીધું ગાડી 4 વ્હીલ બધું લાગે. મેં કીધું અહીંયા જ ગયા જેવું છે. એટલે મેં ભગવાનને કીધું કે ભારત વર્ષે ભરત ખંડે ગુજરાત રાજ્યે ગીર સોમનાથની પવિત્ર ભૂમિમાં ગીરની મધથી થોડુંક દૂર બોહન નામનું ગામ છે ને, પરબતબાના ઘરે આપણે જવાનું છે. ભગવાન કે તો થાસ. પછી અહીંયા આવ્યો ને પછી ખબર પડી કે બાપુજી દૂધનો ધંધો કરતા હતા. દૂધના કે એના નતા, ગામના હતા. સકેડા ઉદ્યોગના નહીં, ફેટ કાઢવાના મશીનના ફરતા હતા. ને ઓલા ટાયર તો દૂધની ગાડીના હતા, કોઈ 4 વ્હીલ 4 વ્હીલ નતું. બોલો કેવો ભંગાણો. એટલે મારું ન ઉપડ્યું. બાકી કે ટાટા બિરલા કે રિલાયન્સ વાળા અહીંયા હોત તો આપણું ઉપડી જ જાત ને. અને જો હમણાં ઓલા રિલાયન્સ વાળા આમ તો મને કોઈ બહુ આમંત્રણ આપે નહીં, નાના માણસો મોટા મોટા હોય જ આપે. એટલે રિલાયન્સ વાળા એ ઓલા આકાશના લગ્ન થયા ને તે મુકાની કંકોત્રી આવી. એટલે હું ને મારા વાઈફ બે ગયા. મેં કીધું મોટા માણાના લગ્ન છે, જલસો પડી જાય. સૂટ બૂટ પહેરીને આપણે તો ગયા. ત્યાં જઈ અને એને પાંગતમાં બુફે નહોતું. તમને તમારી ભૂલ છે, ટીવી વાળા બધી ખોટા. આમ પંગતમાં બેહાડ્યા હતા આપણી જૂની સિસ્ટમથી બધાને. તેને 5-10 હજાર માણસ હતું ને એને બે જમવા પંગતમાં બેઠું પીરસાઈ ગયું. અને બરાબર હરિહરનો નાદ પડવાનો હતો. એ પેલા મારા વાઈફ કે બાસુંદી કોઈ ખાતા નહીં. બધા એના સામું જાય, બાસુંદી કોઈ ખાતા નહીં, બાસુંદી બગડી ગઈ છે, ખટાશ આવે છે, ખટાશ ખાટી ખાટી થઈ ગઈ છે. એટલે બધાએ બાસુંદી ઘા કરી દીધી. મુકલો દોડીને આવ્યો. મને કે આ કોના ઘરવાળા છે? એટલે હું ભાઈ ગયો. મેં કીધું આમાં કહેવાય નહીં, આપણા પગારમાં પૂરું થાય એનું. મારો કાટલો પકડીને કે બોલો તમારા ઘરવાળા છે ને? મેં કીધું હા. તો મને એને કહો ક્યાં બાસુંદી ખાટી છે, બગડી ગઈ છે, આવું કહેવાય? તો મારા વાઈફ કે જો આ બાસુંદી હાવ ખાટી ખાટી લાગે અને આ બધા ખાઈને નકામી બધાને જાડા ઉલટી ઓમેક થઈ જાય, એના કરતા પહેલા કહી દેવું સારું ને. પછી મને કે આને સમજાવો, આ બાસુંદી નથી, આ કઢી છે, કઢી, ડોહી કઢી. અને તોય ન સમજે તો કહેજો કે જેમાં કોકમ હોય ને એને કઢી કહેવાય, બાસુંદી નહીં, કઢી. જો અમારી ઘરવાળીની વાત મેં કીધી ને, આજ ભૂકા નીકળી જવાના છે. તમે ચિંતા ન કરતા હો, ટેન્શન જરાય ન લેતા, કારણ કે જે ઉપાડશે ને હું કહી દઈશ કે ના ધરા સુધી ના ગગન સુધી, ના ધરા સુધી ના ગગન સુધી આપણે તો જવું છે એકમેકના મન સુધી. ના ધરા સુધી ના ગગન સુધી આપણે તો જવું છે એકમેકના મન સુધી. કે બધું પતી જાય મારું કહેવાય ગયો ઉપાય. પણ હવે શું થવાનું? હરી ઈચ્છા તો ભાવી બલવાન હે, રામ રાખે ને કોણ સાકે. તમે હસતા રહો, ખીલતા રહો, ચિંતા તમે ન કરતા, મારું છોડી દો, તમે તમારું વિચારો. જય શ્રી કૃષ્ણ, જય સિયા રામ, નમસ્કાર.